પાટડીના ખારાગોડા ગામે ધૂળેટીનો પર્વ શોકમાં બદલાયો. એક યુવક પાણીના ટેન્કરમાં આવી જતા મોત નીપજ્યું. ધૂળેટીના પર્વના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોડા ગામમાં ધૂળેટીનો તહેવાર શોકમાં તબદીલ થયો છે. મળતી માહિતી મુજબ ખારાગોડા રણમાં પીવાનું પાણી પૂરું પાડતા ટેન્કર ટાયરમાં અગમ્ય કારણોસર 35 વર્ષીય યુવક આવી જતા યુવક મોતને ભેટ્યો હોવાની દુર્ઘટના સર્જાઈ છે. યુવકનો પગ લપસી જતા દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. બનાવ બાદ ખારાગોડા ગામ સહિત વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા મૃતદેહને પાટડી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ખારાગોડા સરપંચ સહિતના લોકો દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે પાટડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પાટડી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે આવેલ મૃતદેહને પરિવારજનોએ પીએમ રૂમ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. વોર્ડ બોય હાજર ન હતા કે પાટડી હોસ્પિટલ વોર્ડ બોય જ નથી તેવા સવાલ સાથે રોષ પણ ફેલાયો હતો. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.